હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 8 જેનું નામ છે એ એન્ડ ડી એન્ડ એટલે અને. તો એ ચેપ્ટરમાં કરવાનું શું છે, તો તમને બે જુદી જુદી વસ્તુઓ આપેલ હશે. એ જુદી જુદી વસ્તુઓને જોડવાનું છે એ એન્ડ ડી એન્ડ શબ્દ વડે. અને એ જે કંઈ બી આપણે શબ્દ લખીશું એના આપણને આર્ટિકલ પણ આવડવું જોઈએ કે કયા વર્ડના આગળ આપણે કયો આર્ટિકલ મૂકીશું. આપણે જાતિવાચક નામની આગળ આર્ટિકલ મૂકતા હોઈએ છીએ, એ તો આપણને પહેલાંથી ખબર છે. આપણે આ ચેપ્ટર કરી ચૂક્યા છીએ ને, એમાં આપણને જે અંગ્રેજી મૂળાક્ષરો હતા એમાંથી પૈકી 5 અંગ્રેજી મૂળાક્ષરોને સ્વર કહેવામાં આવે છે. કયા સ્વર છે તો જોઈ લો, એ, ઈ, આઈ, ઓ, યુ. આ જે 5 અંગ્રેજી મૂળાક્ષરો છે એ સ્વર છે. અને જ્યારે કોઈ પણ જાતિવાચક નામની શરૂઆતમાં સ્વર આવેલું હોય તો આપણે તેમની આગળ એ એન આર્ટિકલ મૂકીશું, તે આપણે જાણીએ છીએ. તો અહીંયા એમનો જ આપણને ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી જુઓ આગળ, હવે આપણે ચેપ્ટરમાં આવી જઈએ. ચેપ્ટર નંબર 8 એ એન્ડ ડી એન્ડ. જુઓ, અંગ્રેજી ભાષામાં કોઈ પણ વસ્તુ કે પ્રાણી વગેરે જાતિવાચક નામો એક વચનમાં હોય ત્યારે તેની પહેલાં એ કે એ એન આર્ટિકલ આવે છે. આપણને ખબર છે, પ્રાણી, વસ્તુ હોય અને જાતિવાચક નામ હોય એક વચન માટે, તો એની આગળ આર્ટિકલ એ અથવા એ એન આપણને મૂકવાનું છે. તો આપણને ખબર જ છે, તમે શીખી ગયા છો. જુઓ અહીંયા કહી દીધું ને, તમે શીખી જ ગયા છો. જેમ કે કેટ એન્ડ એપલ. હવે એપલમાં આગળ અંગ્રેજી મૂળાક્ષર એ આવેલ છે અને એ જે અંગ્રેજી મૂળાક્ષર છે તે સ્વર છે. આપણે 5 સ્વરોને ઓળખીએ છીએ ને, કયા 5 સ્વર લખી દઉં અહીંયા. સ્વર કેટલા છે? 5. એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 અંગ્રેજી મૂળાક્ષરોને આપણે ઓળખીએ છીએ. હવે અહીંયા જુઓ, એપલ લખ્યું છે ને, આગળ શું છે? એ. અને અહીંયા આવે છે સ્વરમાં માટે આર્ટિકલ એ એન મુકાશે. અને બીજું બધું જે રહી જાય છે અંગ્રેજી મૂળાક્ષરો, એમાં આપણે એ આર્ટિકલ મૂકી શકીએ. હવે જુઓ, ગુજરાતીમાં બે શબ્દોને જોડવા માટે તેમની વચ્ચે, જુઓ, ગુજરાતીમાં બે શબ્દોને જોડવા માટે તેમની વચ્ચે અને મૂકવામાં આવે છે. અને અંગ્રેજીમાં એ એન્ડ ડી એન્ડ મૂકવામાં આવે છે. હવે આગળ જુઓ, જેમ કે અહીંયા લખ્યું છે અ કોક. જુઓ, પહેલી વસ્તુ અ કોક, બીજી ડક. બંનેની સ્પેલિંગ લખી કાઢો, અ કોક, અ ડક. અને વચ્ચે એને જોડવાનું કેવી રીતે? એ એન ડી એન્ડ વડે જોડવાનું. તેવી જ રીતે અહીંયા જુઓ, તો આ શેનો ચિત્ર છે? આપણને ખબર છે, આ છે બોટ, BOAT બોટ. અને આ શું છે? તો SHIP શિપ છે. આટલું આપણને ખબર છે. હવે અહીંયા જુઓ, એસ છે, અહીંયા એ છે. કયો આર્ટિકલ મૂકશો, એ કે એ એન? તો આપણે એ મૂકીશું. કેમ કે આપણને ખબર છે સ્વર 5 છે અને 5માંથી આ બી અને એસ એ સ્વર નથી માટે આર્ટિકલ એ મૂકાશે. હવે આ પહેલી વસ્તુ, આ બીજી વસ્તુ, વચ્ચે શું લખવાનું? એ એન્ડ ડી એન્ડ. લખાઈ ગયું, વાક્ય બની ગયું, અ બોટ એન્ડ અ શિપ. દેખાયું કેવી રીતે વાક્ય બનાવવાનું? હવે અહીંયા જુઓ, આ શું છે? તો આપણને ખબર છે એપલ છે. તો પહેલા વસ્તુનું નામ APPLE એપલ. ત્યાર પછી આ શું છે? એક્સ, AXE લખી નાખ્યું. હવે જુઓ, એ. અહીંયા પણ એ. કયો આર્ટિકલ મૂકશો? એ એન. અહીંયા કયો મૂકવાનો? એ એન. મુકાઈ ગયું. એન એપલ, એન એક્સ. બંને વસ્તુ લખાઈ ગઈ. વચ્ચે શું મૂકશો? એન્ડ. એ એન ડી એન્ડ. તો શું બન્યો વાક્ય? એન એપલ એન્ડ અ એક્સ. બની ગયું. એન એપલ એન્ડ એન એક્સ. તેવી જ રીતે અહીંયા જુઓ, આ શેનો ચિત્ર છે? ગન. આપણને ખબર છે, ગનની સ્પેલિંગ આવડે છે, GUN, ગન. એરોની સ્પેલિંગ તમારે મોઢે કરવાની છે. 5 વાર લખીને મોઢે કરજો. ARROW એરો. હવે જુઓ, ગનમાં G, એરોમાં આગળ
એ શું છે? સ્વર છે કે વ્યંજન? ખબર છે, સ્વર, માટે AN. અહીંયા ગનમાં જી છે, સ્વર છે કે વ્યંજન? ખબર છે અહીંયા પણ આપણને કે એ વ્યંજન છે, માટે જી માટે આર્ટિકલ N. હવે જુઓ, અ ગન એન્ડ એરો લખી દીધું. વચ્ચે શું મૂકશો? AND એન્ડ, એન્ડ અ ગન એન્ડ એન એરો. તો આ રીતે લખાય છે. હવે જુઓ આગળ, જુઓ ચિત્રમાં અંગ્રેજી નામો સાથે એ કે AN નો ઉપયોગ કરી એન્ડ વડે જોડો. આ ચિત્રો તમને આપી દીધા છે, આનો ઉપયોગ કરવાનો છે અને આમાં એ આવશે કે એ એન્ડ આવશે તે તમારે નક્કી કરવાનું છે. જેમ કે આ છે, આ શેનું ચિત્ર છે? ખબર છે, કેટ છે, તો CAT કેટ. આ કોણ છે? ડોગ. ડોગની સ્પેલિંગ શું છે? DOG ડોગ. તો અહીંયા આપણે લખી દઈએ, જુઓ કેટ અને બીજું છે ડોગ. લખી નાખ્યું. હવે શું લખશો? આર્ટિકલ મૂકો. C છે તો આર્ટિકલ A, B છે તો આર્ટિકલ A, વચ્ચે શું મૂકશો? AND એન્ડ. વાક્ય કમ્પ્લીટ. વાંચો ફરીથી, અ કેટ એન્ડ અ ડોગ. આગળ જુઓ, આ શેનું ચિત્ર છે? ક્રોનો. CROW ક્રાઉ. અને આ કોણ છે? ઈગલ. આ કોણ છે? આઉલ છે, ઈગલ નહીં, આઉલ. OWL આઉલ. બરાબર. તો આપણે નામ લખી દઈએ બંનેનું, CROW, અને અહીંયા થોડુંક સ્પેસ, થોડીક જગ્યા રાખીને લખી દીધું નામ બંનેના. હવે આ C છે, C એટલે વ્યંજન, માટે આર્ટિકલ A. O એટલે વ્યંજન કે સ્વર? ખબર છે આપણને કે આ સ્વર છે, આર્ટિકલ AN. અહીંયા શું મૂકશો? AND એન્ડ. શું બન્યું? અ ક્રો એન્ડ એન આઉલ. લખાઈ ગયું. હવે આગળ જુઓ, આ શેનો ચિત્ર છે? કારનો. સ્પેલિંગ શું છે? CAR કાર. આ શેનો ચિત્ર છે? બસનો. તો આપણે શું લખીશું અહીંયા? સ્પેલિંગ BUS બસ. હવે અહીંયા B, અહીંયા C, બંને કેવા? વ્યંજન. તો અહીંયા A મૂકો, અહીંયા પણ A મૂકો. વચ્ચે શું મૂકશો? એન્ડ. તો શું લખાયું? અ કાર એન્ડ અ બસ. આગળ જુઓ, આ શેનો ચિત્ર છે? બેટનો. આપણને ખબર છે ને, BAT બેટ. અને બોલ એટલે BOLL બોલ. સોરી, BALL બોલ. હવે શું કરશો? B. બંનેમાં B કોમ છે તો એ આર્ટિકલ મૂકી દો બંને બાજુ, અને વચ્ચે AND એન્ડ. તેવી જ રીતે અહીંયા આવો, આ આપણે લખી ચૂક્યા છીએ આગળ X. લખી દઈએ ફરીથી, AXE એક્સ. આ શું છે? પેન. પેનની સ્પેલિંગ શું છે? કહો તો, PEN પેન. હવે આ A છે, A હોય એટલે આર્ટિકલ AN. હવે આ શું છે? P છે, P હોય તો આર્ટિકલ A. ત્યાર પછી શું મૂકશો વચ્ચે? AND એન્ડ. તો શું બન્યો વાક્ય? NX એન્ડ અ પેન. લખાયું. હવે આગળ જુઓ શું છે? જુઓ, અહીંયા મેં સ્વર તમને પહેલાંથી લખી નાખ્યા છે. કેટલા છે સ્વર? 5. A, E, I, O અને U. આ 5 સ્વર વડે જો આ 5 જે અંગ્રેજી મૂળાક્ષર છે તેના વડે કોઈ જાતિવાચક નામની શરૂઆત થશે તો આપણે આર્ટિકલ AN મૂકીશું. માઇન્ડ બહુ ક્લિયર રાખજો હો, કેટલા સ્વર છે એમ, અને ક્યાં AN આર્ટિકલ આવશે ને ક્યાં એ પણ ધ્યાન રાખજો. આગળ વધીએ. જુઓ, આ શેનો ચિત્ર છે? માઉસનો. સ્પેલિંગ શું થશે? MOUSE માઉસ. ત્યાર પછી આ શું છે? આંટ. ANT આંટ. હવે M છે તો A આર્ટિકલ, A છે તો AN આર્ટિકલ, વચ્ચે શું મૂકવાનું? AND એન્ડ. લખાઈ ગયું. આગળ વધીએ. આગળ જુઓ, આ શેનો ચિત્ર છે? કાઉનો. કાઉની સ્પેલિંગ ખબર છે ને? COW. આ કોણ છે? પિગ. PIG પિગ. હવે અહીંયા A, તો માટે આર્ટિકલ A આવશે. જુઓ અહીંયા શું છે?
પી છે, પી હોય, પી આમાં નથી આવતું માટે આર્ટિકલ એ. હવે સી છે, સી પણ આમાં નથી આવતું તો આર્ટિકલ શું મૂકશો? એ. અ કાઉ, અ પીગ, વચ્ચે શું મૂકવાનું? એ એન્ડ ડી એન્ડ, વચ્ચે બધામાં કોમન મૂકવાનું છે એ એન્ડ ડી એન્ડ. તો તમારું વાક્ય શું બનશે? અ કાઉ એન્ડ અ પીગ. આગળ વધીએ. આ શેનું ચિત્ર છે? એગનો. ખબર છે ને? EGG એગ. આ શું છે? હેન, HEN હેન. હવે આ આગળ એચ એટલે એ આર્ટિકલ, ઈ છે. હવે ઈ આમાં આવે છે એટલે સ્વર છે માટે આર્ટિકલ EN મૂકાશે વચ્ચે એ એન્ડ ડી એન્ડ કોમન. તો શું બન્યું વાક્ય? એન એગ એન્ડ અ હેન. હવે ધ્યાન રાખો, જુઓ આ હેન છે અને અહીંયા તમે જુઓ તો આ કોક છે. ધ્યાન રાખજો હો, કોક અને હેન બંને જુદી જુદી વસ્તુઓ છે, મિક્સઅપ ના થાય. આ શેનો ચિત્ર છે? ટોપનો. TOP ટોપ. અને આ શું છે? પિન. PIN પિન. હવે અહીંયા શેનું શું છે? આ ટી છે, ટી એટલે વ્યંજન માટે આર્ટિકલ એ. હવે આ ફરી પી આવ્યું, પી એટલે શું? એટલે વ્યંજન, વ્યંજન છે માટે આર્ટિકલ AN મુકાઈ ગયું. વચ્ચે શું મૂકશો? એ એન્ડ ડી એન્ડ. તો શું બનશે વાક્ય? અ ટોપ એન્ડ અ પેન, સોરી, અ ટોપ એન્ડ અ પિન. આગળ વધીએ. આ શેનો ચિત્ર છે? ખબર છે? હેટનો છે. HAT હેટ. આ શેનો ચિત્ર છે? ફેનનો. FAN ફેન. જુઓ આ શું છે? એચ. એચ એટલે વ્યંજન આર્ટિકલ એ. એફ એટલે વ્યંજન આર્ટિકલ એ. વચ્ચે શું મૂકવાનું? એ એન્ડ ડી એન્ડ. અહીંયા જુઓ નેક્સ્ટ ચિત્રમાં સૌથી પહેલી વસ્તુ કપ, CUP કપ, અને પછી છે જગ, JUG જગ. લખી દીધું. સી છે, જે છે. સી છે માટે આ શું છે? સ્વર છે કે વ્યંજન? ખબર છે વ્યંજન છે તો અહીંયા શું મૂકશો? એ. અને અહીંયા પણ એ આર્ટિકલ મૂકશો. વચ્ચે શું મૂકવાનું? એન્ડ, એ એન્ડ ડી એન્ડ. શું બન્યો વાક્ય? અ કપ એન્ડ અ જગ. આ રીતે બનશે. હવે આગળ જુઓ. આ શેનું ચિત્ર છે? ખબર છે આપણને? આ પોટ છે. POT પોટ. અને આ શું છે? કોટ. આની સ્પેલિંગ ખાસ યાદ કરવી. COT કોટ. કોટ એટલે ખાટલો. હવે પી એટલે વ્યંજન આર્ટિકલ એ. સી એટલે ફરી વ્યંજન આર્ટિકલ એ. વચ્ચે શું મૂકશો? એ એન્ડ ડી એન્ડ. વાક્ય કઈ શું બને? અ પોટ એન્ડ અ કોટ. આ રીતે તમારું ચેપ્ટર નંબર 8 કમ્પ્લીટ થાય છે. આપણે ફરીથી રિવાઇઝ કરી લઈએ. જુઓ સૌથી પહેલો ચિત્ર હતો ચોપડીનો અને અહીંયા છે બેગનો. સ્પેલિંગ લખી નાખવાની પહેલાં, આર્ટિકલ મૂકવાના અને છેલ્લે એન્ડ મૂકી દેવાનું. એટલે તમારા માઇન્ડમાં ક્લિયર થાય કે કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ જવાનું. પછી તમને આવડી જશે ને તો તમે ડાયરેક્ટ લખતા થઈ જશો. કરીએ. અ બુક એન્ડ અ બેગ. અ કેટ એન્ડ અ ડોગ. A crow and an owl. A car and a bus. A bat and a ball. An axe and a pen. પછી આગળ જુઓ. A mouse and an ant. ફરી a mouse and an ant. A cow and a pig. An egg and a hen. hen અને કોકમાં તમને કન્ફ્યુઝન ના થાય, હા, ધ્યાન આપજો. ત્યાર પછી છે a top and a pen. A hat and a fan. A cup and a jug. A pot and a cot. કોટ એટલે ખાટલો. ધ્યાન રાખો, હોમવર્કની અંદર તમારે 2 સ્પેલિંગો મોઢે કરવાની છે. એક છે કોટની અને બીજી સ્પેલિંગ છે તમારી એરોની.
અહીંયા હું તમને હોમવર્ક કરીને લખીને આપી દઉં છું. એ સ્પેલિંગ તમારે 5 વાર લખવાની છે. જુઓ, ARROW, બરાબર, એરો, અને એને કહેવાશે કોટ, COT, કોટ એટલે ખાટલો, અને અહીંયા એરો એટલે તીર. આ સ્પેલિંગ તમારે 5 વાર લખવાની છે ને મોઢે કરવાની છે હોમવર્કની અંદર. થેન્ક યુ.